દીકરો છે, એને ક્યાં ખબર છે આ તો વસુદેવનો દીકરો છે ભાઈ, ચંદ્રકુળમાં પ્રગટેલા છે, એ ભગવાન પુરુષોત્તમ છે. પરંતુ કહેવાની વસ્તુ એ કે માખણનો લોંદો તો ભગવાનના ઘરે હતું જ, જશોદા એને પ્રેમથી જમાડતી, માગે એના કરતા ડબલ. પરંતુ એને જે ગોપીઓના પ્રેમમાં જે મીઠાશ હતી ને, ભગવાનને આ તત્વ ગમે છે, પ્રેમ ભક્તિ, હૃદયનો ભાવ, કોઈને બતાવવા માટે નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત ભક્તિ કરે એ ભક્તિ અમને અતિશય ગમે છે. આ ભક્તિ ગમે છે. તો પ્રેમ તત્વ ભગવાનને બહુ ગમે છે. હું ગમ્મતમાં કહું છું કે આપણે ઘરે સંતો મહાપૂજા કરાવે ને, સંતો તો બાળ બ્રહ્મચારી, સ્ત્રી ધનના ત્યાગી, અને તમારું ઘરનું સારું થાય, વાસ્તુ હોય, ગમે તે હોય. અને બોચાસણથી સંતો આવે છે, પોતપોતાના વિસ્તારમાં ફરતા હોય. યોગીરાજ સ્વામી છે, ધર્મભૂષણ સાંઈ, બીજા બધા સંતો પણ મહાપૂજા કરે એમાં ભાવ હોય. પણ બહુ જ પ્રોફેશનલ હોય ને, અમારા મુંબઈમાં કેટલાક બ્રાહ્મણ છે ને, ચોખા બજાર ને લોખંડ બજાર ને નળ બજાર એ બધી દુકાનનું પૂજન કરવાનું, એને કોન્ટ્રાક્ટ હોય. એટલે ફટાફટ આમ મોટી થાળી હોય, એમાં દોરો વધારે ને ફૂલ 2-4 જ હોય, દોરો લાંબો હોય. શાંતાકાર ફટાફટ એને 100 દુકાન વધારવાની હોય. અને પછી માલિક આવે ને એની પાછળ પગે લાગે, વધાવે દુકાનને, જય લક્ષ્મીજી, લક્ષ્મીનારાયણ કૃપા કરજો. તો લક્ષ્મીજી કે ઓલો આ બામણ ગયો ને, એને મને ચાંદલો આંખ ઉપર કર્યો, મને દેખાય તો કૃપા કરું ને, અહીંયા કરીને ચાંદલો ભાલ પ્રદેશમાં કરવાનો, એને ધાડ ધડ કરતો ઉતાવળ જ હોય, એ તો ભાગી ગયો. સંતો મહાપૂજા નિરાતે કરાવે. પણ બહુ મોટો દિવસ હોય, અખાત્રીજ ને વસંત પંચમી ને બ્રાહ્મણ ફૂલ બિઝી હોય, અને તમારા ઘરે મહાપૂજા કરવા આવે, તમને લિસ્ટ આપ્યું એટલી સોપારી લાવજો, નાગરવેલના પાન લાવજો, ફલાણું ઢીકણું, કોબેલ ગુલાલ, બીજું ત્રીજું, પણ તમે કારણ વશાત અથવા તો કંઈક ગમે તે તમે અમુક વસ્તુ ભૂલી જાઓ. તે બ્રાહ્મણ મહાપૂજા કરાવે ને, અથ વસ્ત્રમ સમર્પયામિ, વસ્ત્ર લાવો ભાઈ. એટલે નાનકડો એક વેતનો વસ્ત્રનો ટુકડો હોય ને, સફેદ છે, લાલ છે, પીળો છે, એ ભગવાનને અર્પણ કરવાનો હોય. આપણે કહે ભૂદેવ મારું વસ્ત્ર તો ભૂલી જ ગયા. તો એને ઉતાવળે બેસે નહીં કે જાઓ બોરસદની બજાર ખોલે એ લઈ આવું, પછી હું મહાપૂજા આગળ ધપાવીશ. એનું પાછળનું નિરાકરણ છે. વસ્ત્રમ ભાવયામી વસ્ત્રમ સમર્પયામી, વસ્ત્ર અર્પણ કરી છે એવો ભાવ કરો, વસ્ત્રમ સમર્પયામી કરી મહાપૂજા આગળ જાય. કે અર્પણ કર્યું છે એવો ભાવ કરો. શું કે ભાવ? પ્રત્યક્ષ કે ભાવ કરો. પછી નૈવેદ્ય ધરાવવાનો હોય. તો કે આજે મહેમાનો માટે બધું પાઉંભાજી મંગાવી, આઈસ્ક્રીમ આવ્યો, ધારો હું તો શીરો બનાવવાનું ભૂલી જ ગયો, મહેમાન માટે પાઉંભાજી, ભગવાન માટે શીરો ભૂલી ગયો. તે પછી બ્રાહ્મણ શું કે નૈવેદ્યમ સમર્પયામી, નૈવેદ્યમ ભાવયામી, નૈવેદ્યમ સમર્પયામી, નૈવેદ્યમ ભાવ્યમ સમર્પયામી. મહાપૂજા પૂરી કરે. અને તમે આ મહાપૂજામાં બેસો પાછા. અને પછી જયારે ઘરે કોક વાર તમે વૈશાખ મહિનો, જેઠ મહિનામાં આફૂસ કેરી આવી હોય, અને સરસ મજાની કેરીનો તમે 3 કરંડિયા લાવ્યા હોય, અને ઘરમાં કીધું કે આવતીકાલે આ કેરીનો મસ્ત રસ કાઢજો, મેં પરમ દિવસે બતાવેલ એવો નહીં, એવો નહીં, પલાળીને ઘોળીને રસ કાઢજો, ડબલ પટની રોટલી કરજો, કાજુ કારેલાનું શાક, પછી ઊંધિયું, પછી સીપ દાળ, પછી ભભરી દાળ, પછી કઢી, પછી સમોસા, મરચાં ભજી, આવું બધું તમે મેનુ આપ્યું હોય, અને તમે બીજે દિવસે જાઓ અને ટેબલ ઉપર બેસો, ડાઇનિંગ ટેબલ ઉપર. માણસ છે ને બધે ધીરજ રાખે, પણ ડાઇનિંગ ટેબલ ઉપર નથી રાખી શકતો. બેઠો બેઠો ચમચી ખકડાવે, કેટલી વાર છે. અને તમારા પત્ની ખાલી થાળી, એમાં 3 વાટકી એ પણ ખાલી, અને મૂકે. એટલે આપણે કે આ મૂક્યું હોય તો બરાબર, થાળીમાં જમવાનું હોય ને, કરપત્તર ઉદર જોડી તો અમારે હોય, તમારે શું. એટલે કે હવે આવશે. તેના પત્ની 5 મિનિટ સુધી નીકળે નહીં. હવે સાંભળે છે કેટલી વાર, લાવ ને જલ્દી. પછી એમના પત્ની આવે, એ કે કઈ બનાવ્યું નથી. એ કે તને કીધેલું ને બધું મેનુ આપેલું ને. તેની પત્ની મહાપૂજા યાદ કરાવે તો નૈવેદ્યમ ભાવયામી, નૈવેદ્યમ સમર્પયામી. તારા દંડો લેવો, તારા બાપે કઈ શીખાડ્યું છે? શું કે ફાટકરો દંડો લે. એટલે પૂર્ણ પુરુષોત્તમની મહાપૂજામાં ભાવયામી તારા, તું તો નટું છે, તને શું કામ ભાવયામી? તું કોંતી છે, ઈશ્વર છે, ડાયો છે, ચતુર છે, બીજું શું છે? ભગવાનને હાલે તો તને ન હાલે? જો એમાં આપણે નથી હાલતું, તમારે 10 પેન્ટ હોય, એમાં 8 ધોવામાં ગયા, 2 ફાટી ગયા હોય, તો તમે એમને નીકળો બોરસદમાં કે વસ્ત્ર પહેર્યા છે એવો ભાવ કરો. જન્મ્યા એવા ડ્રેસ પહેરી નીકળવાનું. શું બર્થડે ડ્રેસ? સાવ નેકડા કે ને,
કેમ તો કે ભાઈ મેં પહેર્યો ભાવ કરો, તરત પોલીસ કે ભાઈ આ તો ભાઈ સભ્ય માણસમાં સારું ન ગણે, જો આપણને નથી ચાલતું પણ ભગવાનને જ ચાલે. એટલે તમે કરિયાણાવાળા પાસે જાઓ ને એટલે સોપારી આપ તો કે એટલે ખાવાની આપું કે સતનાળની આપું? એટલે ખાવાની ટોપ ચીકણી મેંગ્લોરી અને સતનાળની દબાયેલી કચડાયેલી, તો સતનાળ ક્યાં દાવો માંડવાના આપડા પર? એને ખબર છે કે આ માણસ તારો બગડેલો છે, એને પૂછવું પડે શું કે. તો ભાવ ભક્તિ વાલી વસ્તુ એને આપે, આપણી વાલી વસ્તુ આપવાની. તો ભાવ ભક્તિનો આવો અનંત મહિમા છે. આજે દિવસ આપણે ખબર ન પડી, વાગતા વાગતા 11માં 10 થવા આવી અને યોગીરાજ સ્વામી કે તમારે બધું કરવાનું છે. આ તો ભાઈ અમે તો બહાર નીકળ્યા હતા, અમારે યસ એમ જ હોય ને, તમે બધા રાજી થાવ. એમણે આવડું મોટું આયોજન કર્યું, એટલી બધી પધરામણી કરી. બોરસદમાં 1500 જેટલી પધરામણી થવાની છે અને એટલી બધી પધરામણી કરી. આપણે આવડું મોટું આયોજન કર્યું અને તમે બધા દૂર દૂરથી બધા કોઈ ટેમ્પોમાં ને કોઈ ટ્રેક્ટરમાં ને બધા બેસીને આવો છો. તો કે એને બધું આનંદ વિનોદ બધું કરાવજો. એ કરાવું પહેલા મેં તમને જે પ્રોમિસ આપ્યું છે, તો 1-2 ભજન ગાઈ લો, પછી સાધારણ વાત કરી ને પારાયણને પૂર્ણાતિ આપશું. ગઈકાલે અમુક હરિભક્તો કહી ગયા આ ભજન તો ગાજો જ, એટલે એમની ઈચ્છા છે, એટલે હું ભજન સંભળાવું છું. આપણા બધાનું બહુ જ પ્રિય ભજન સદગુણ સાગર પ્રમુખ સ્વામી, વંદન કરીએ શિરનામી, સાધુતાના રંગે વાલમ, જશ વધાર્યો દુનિયાનો. સાધુતા અને આ ઉત્તમ ભક્તિ તત્વ જેમના અંગો અંગમાં છે, પ્રત્યેક શ્વાસોશ્વાસે છે, એવા આપણા ગુરુ ઉપરનું આ સુંદર ભજન સાંભળો. સદગુણ સાગર હે અમારા પ્રમુખ સ્વામી, વંદન કરીએ શિરનામી હો. સાધુતાના રંગે વાલમ, જશ વધાર્યો દુનિયામાં, અમે જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. અરે સદગુણ સાગર પ્રમુખ સ્વામી, વંદન કરીએ શિરનામી, સાધુતાના રંગે વાલમ, જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. દિલને હેતાળ હૈયું, નિર્મળ અંતર નિષ્કામી, કરુણાભી નજરો વાલમ, કરુણાભી નજરો વાલમ, જશ વધાર્યો દુનિયામાં, અમે જશ વધાર્યો દુનિયા. યજ્ઞ ઓઢાડી ચાદર, ભગવી ગુણિયલ રૂવાડી, સાગર પાર પહોંચાડી વાલમ, સાગર પાર પહોંચાડી વાલમ, જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં.
सर्वसिया सुखकारी इतना मेघ वरसाव्या वालम इतना मेघ वरसाव्या वालम जश वधार्यो दुनियाમાં તમે જશ વધાર્યો દુનિયામાં अक्षर देह बसी में आजे अक्षर देह बसी में आजे जश वधार्यो दुनिया हमें जश वधार्यो दुनिया सद्गुण सागर प्रमुख स्वामी सद्गुण सागर प्रमुख स्वामी वंदन करिए गिरनामी साधु ताना रंगे वालम जश वधार्यो दुनिया हमें जश वधार्यो दुनिया हमें जश वधार्यो दुनिया સામાન્ય રીતે પારાયણની સાથે વધારે ભજનો એ બહુ લાંબા કોર્સ હોય આખા મહિનાની પારાયણ ત્યારે બહુ મુશ્કેલ પડે, પરંતુ ગઈકાલે મેં જ કીધેલું કે થોડા ભજનો વધારે સંભળાવશું તો વધારે એક નાનકડું ભજન મુક્તાનંદ સ્વામીને ભગવાનનો જે નિશ્ચય થયો ક્લાસિકલમાં છે, બહુ લાંબુ નહીં, ભાઈ 20-25 મિનિટ નહીં હાલે. અમારા સંતો કહેતા અમારે સ્વામીજી ગાતા ને પગ ઘૂંઘરું બાંધ પગ ઘૂંઘરું બાંધ, તો કે મીરાને એવી નચાવે ને કે આખી આયોડેક્સની બોટલ વાપરવી પડે. એટલું લાંબુ નથી પણ એક આઈટમ રૂપે છે. સફેદ એકવાર એવું બનેલું, ઓમકારનાથ ઠાકુરને એક બહુ મોટા માણસે કીધું કે મારા ગામમાં આવો, મારા દીકરાના લગ્ન છે ને તમે ગાવા આવો. એ કે તારું નાનું ગામ ને એમાં કોઈ સમજે નહીં મને, કારણ કે હું ગમ્મતમાં કહું છે કે આપણે બધા ટેસ્ટને ડેવલપ કર્યા છે. આપણે સાવ સામાન્ય કપડાં પહેરતા, ત્યારે 1 નૂર આદમી 1000 નૂર કપડાં. કપડા ઉપરથી ગરીબ છે પૈસાદાર છે નક્કી ન કરી શકો તમે, એટલા બધા કપડાં. અમે નાના હતા તો ફક્ત કાં તો બદામી કલરનું શર્ટ હોય, કાં તો અલી ભૂરા કલરની ચડ્ડી હોય, બહુ વધારે બહુ ડિઝાઇન નહોતી આવતી. અત્યાર તો ડિઝાઇનના ઢગલા છે. સવારની ફેશન સાંજે જૂની થઈ જાય. એમાં આપણે ટેસ્ટ ડેવલપ કર્યા. આપણા ઘર હતા પેલા ઉમરા હતા, છોકરો ઉમરો ઓળંગે, અત્યારે ઉમરા જ નથી. આપણા ઘરમાં અભરાઈ હતી, એમાં વાસણ રાખતા હતા આપણે. પીઢડા હોય એમાં ખીલી હોય, એમાં બરણી બરણી લબડતી હોય. એ કોઈના ઘરમાં ડિઝાઇન જ નથી મળતી. ખૂણામાં ડામચીઓ હોય, ગાડલા ઓસિકા રાખતા હોય, એ કોઈ દેખાય જ નહીં. હવે પલંગ નીચેથી આમ કાઢે ને એમાં જ ભરી દે. આપણે બધા ટેસ્ટ ડેવલપ કર્યા. આપણે રોટલો ખાતા હતા એમાંથી પીઝા ને લઝાનિયાનો પણ ટેસ્ટ કરતા થઈ ગયા. પણ કાનનો ટેસ્ટ છે ને એ હજી એવો ને એવો છે. કોણ પરણ્યું, કોણ રાંડ્યું, કોનું બૈરું પાછું આવ્યું, કોણ છોકરી ભાગી ગઈ, એમાં રાજી લો. આપણે કાનના ટેસ્ટ ડેવલપ નથી કર્યા.
ગમતમાં કહું છું, બપોરે તમે 4 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર મધુવંતી રાગ, બપોરનો જ રાગ છે, હે તો મારી દરસ બિના નિસા ગમ પની દપ મગરે રે સા દો મારી દરસ. આવો રાગ હોય ને સરસ, એટલે ગુજરાતી કે આ હું ભેંકોડો તાણે છે, રેડિયો બદલે. અને ગીત શું આવે? એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો મારે. હું ગીતડું આવ્યું, મોર ટોટલા ઉપર બેઠો છે ને પાછો કે ટોટલે બેઠો મોર ક્યાં બોલે, જ્યાં બેઠો ત્યાં બોલે. વળી બીજું ગીત આવે, એ ગોરી ગામને પદર પૈણું પૈણું કરતી તી, એ ગોરી ગામને પદર પૈણું પૈણું કરતી તી. હા, હું ગીતડું છે. ગુણાતીત સ્વામી કે જ્યાં સુધી હૃદય ગ્રંથિ છે ત્યાં સુધી પૈણવાની ઈચ્છા બધાને રહેવાની છે. એ ડચ, હોલેન્ડ હોય કે આફ્રિકા હોય, એમાં હું મોટી ધાડ મારી, એવું આપણને ગમે. એટલે ઓમકારનાથ કે તારા ગામમાં મને કઈ સમજશે નહીં, તો કે એકવાર આવો ને વટ પડી જાય. કેટલાક વટ પાડવા માટે કાર્યક્રમ રાખતા હોય છે. તો એ ગયા, એને બધું ગાયું, પોતાનો નીલાંબરી રાગ ગાયો, દેશી તોડી ગાઈ, આ બધું ગાયું. પછી છેલ્લે લોકોને સમજાય એના માટે એક ઠુમરી ગાઈ કે ગોપીઓ મટુકી લઈને જતી હતી ને કૃષ્ણ એને ફોડી નાખે છે. ગગરિયા ફોડી રે ફોડી, ગગરિયા ફોડી રે ફોડી, ગગરિયા ફોડી રે ફોડી. અરે ગગરિયા ફોડી રે ફોડી, ફોડી રે ફોડી રે ફોડી રે, ગગરિયા 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 ફોડી રે, ગગરિયા ફોડી રે ફોડી. ગગરિયા ફોરી ફોરી. આ તો ક્લાસિકલ નો ગાયક છે ને, એ આપણે જેમ રવિવારની સભામાં નહીં એમ નોટ થી નોટ ગાય, સ્વામી ના રા યણ, એ વચ્ચેની શ્રુતિ બુદ્ધિ ગાય નો આવે. સ્વામી ના રા યણ, સ્વામી ના રા, એવી રીતે ન ગાય. મોટા કલાકાર છે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, એ ક્લાસિકલ છે. તેને ગાયું ગગરિયા ફોરી. તો એક ભાભો ઉભો થયો, એલા એક માટલી ફોડવી છે, એમાં હું 20 મિનિટથી ગાંગર ગાંગર કરે છે. આ એક ધોકો મારું એને 17 કટકા થઈ જાય. ઓમકારનાથ ઓલા શેઠિયા સામે જોયું, હું નહોતો કહેતો આ બધાની વચ્ચે ન લાવો મને કે. અમે એકવાર આરાધના કરવા તળાજા ગયેલા 1980માં, અને ટાઉન હોલમાં આરાધના હતી, અને હોલ એવો ભંગાર હતો ને, આમ જોરથી થાપ મારો ને તો પોપડો હેઠે આવે પ્લાસ્ટર, અને સિસ્ટમમાં તો કાંઈ બરકત નહોતી. તો અમે જુગલબંધીમાં બાગેશ્રી રાગ ગાયો. બાગેશ્રી એક રાગ છે ભક્તિ શૃંગારનો. રસિયા છે લઘુમાની વે, રસિયા છે લઘુમાની વે, રસિયા છે લઘુમાની વે, છે લઘુમાની શ્યામ સુખદાની, છે લઘુમાની શ્યામ સુખદાની, મોહન રૂપ નિધાની વે, મોહન રૂપ નિધાની વે, રસિયા છે લઘુમાની વે, રસિયા છે લઘુમાની વે. કરુણ કિશોર મનોહર મૂરત, કરુણ કિશોર મનોહર મૂરત, ઉઠે મુખ રેખા નાની નાની વે, રસિયા છે લઘુમાની વે, રસિયા છે લઘુમાની.
રસિયા 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 છે લઘુમાની રે. આ જુગલબંધીમાં ગાયેલું. આ સાજિંદાઓ સરસ છે બધા, વિજયભાઈ ને રાકેશભાઈ ને આ બધા, એટલે આપણને મજા આવે છે. કોક વાર આવું ભજન ઉપડી જાય, નહીં તો ભાગી જાય. તમે શરૂ કરો, અમે વાહે આવશું, પહોંચી જશું. આમાં પહોંચી અવાય તો છે જ નહીં. તે અમારી આરાધના પછી અમે બધા ભાવનગર આવતા હતા. અમે 12 સંતો હતા, ઋષિ સ્વામી ભેગા હતા. તો એક ભાભા કે સ્વામી અત્યારે 12 વાગ્યા છે ને બસ નહીં મળે તો તમારી ગાડીમાં બેહાડી દો ને, વસાડે મારું ગામ આવે તો ઉતરી જઈશ. સત્સંગી હતો, બેહાડી દીધો અમે. તો ઋષિ સ્વામી કે શું આરાધનામાં મજા આવી? મોજે દરિયા. શું કે મોજે દરિયા? એટલે કે આનંદ મોજનો મહાસાગર ઉમટેલો. તો કે કયું ભજન ગમ્યું વધારે? એ કે આ 2 જણા જોટે ગાતા હતા ને, ડિયોટ એટલે જુગલબંધી, પણ કાઠિયાવાડમાં જોટે કે શું કે આ 2 જોટે ગાતા, એમાં બહુ મજા આવી. તો અમે રાજી થયા કે ચાલો કોકનો કાનનો ટેસ્ટ ડેવલપ થયો. એમ શું હર ઇન્સાન તાનસેન નહીં હો सकता है, लेकिन कानसेन तो हो सकता है. એટલે આ તાનસેન તો થયા, કાનસેન. એટલે ઋષિ સાંઈ કે શું ગમ્યું? કે આ 2 ગાતા હતા. ઈ કે 2 આવલી ગમકની તાન, ગમક એટલે આમ અંદરથી આવે, એકદમ નાભીમાંથી હોય. રસિયા અંદરથી આવે, ફક્ત અહીંથી ન બોલાય. ઈ કે ઈ 2 જણા આમ કરતા હતા ને ગાતા ગાતા. આ એમ સેજે થયા. આમાં કે એમને આવું શિક્ષણ નથી આપ્યું કે તાન લો ત્યારે માઇક્રો આમ આંગળી ઊંચી થવી જોઈએ, પછી એક વેત નીચે આવી જાય, એવું ન હોય. એ ગાતા ગા હરી ગા નામ સદા સુખદાયી, નામ સદા સુખદાયી, નામ સદા સુખદાયી. આવું બધું સેજે સેજે થતું હોય. તો કે આ 2 જણા આમ કરતા મને બહુ મજા આવી. એ કે એમાં શું મજા આવી? એ કે મને આમાં આવડી જાય, તારા મસરા નો કરડે. શું કે હવા કાઢી નાખી અમારી, મસરા નો કરડે. શું કે તો આપણે જે મૂળ વાત કરતા હતા કે ઓમકારનાથ ને ઓલાએ કીધું કે એક ધોકો મારું તો 17 કટકા થઈ જાય. તો એક નાનકડું ભજન મુક્તાનંદ સ્વામીનો, શાસ્ત્રીજી મહારાજે અક્ષરને પુરુષોત્તમની ઉપાસનાની શુદ્ધિ પોતાના ગુરુ ભગતજી થકી સમજીને અને સ્વીકારીને સૌ પ્રથમ અખિલ બ્રહ્માંડમાં બોચાસણમાં પહેલું મંદિર બનાવ્યું. અને આજે આખી સંસ્થામાં આપણી દુનિયામાં 51 દેશમાં BAPS આગળ બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા બોલાય. તો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પ્રાપ્તિનું એક નાનકડું પદ સાંભળીએ. સફેદ એ માયરી મેને હે માયરી મેને પુરુષોત્તમ વર પાયો, માયરી મેને પુરુષોત્તમ વર પાયો, માયરી મેને પુરુષોત્તમ વર પાયો. સર્વાતીત અલૌકિક મૂર્તિ, સર્વાતીત અલૌકિક મૂર્તિ, મિલત ભયો મન ભાયો, મિલત ભયો મન ભાયો, માયરી મેને પુરુષોત્તમ વર પાયો, માયરી મેને પુરુષોત્તમ વર પાયો, માયરી મેને પુરુષોત્તમ વર પાયો. पार नहीं पावत शारद शेष, भुवि रज कनको गिने, बरखा बूंद गिनाय, भुवि रज कनको गिने, बरखा बूंद गिनाय. सार
आरती गिनती करे पन हरि गुण गिने गुण जाय शारद शेष पार नहीं पावत निगम ने भी करी गायो निगम ने भी करी गायो मुक्तानंद के नाथ रसीलो मुक्तानंद के नाथ रसीलो करुणा करी घर आयो करुणा करी घर आयो आई मेरे पुरुषोत्तम पर पायो आई मेरे पुरुषोत्तम पर पायो सर्वातीत अलौकिक मूर्ति सर्वातीत अलौकिक मूर्ति मिलत भयो मन भायो मिलत भयो मन भायो आई मेरे पुरुषोत्तम वर पायो आई मेरे पुरुषोत्तम वर पायो आई मेरे आई मेरे हे આ સાથે આ આખ્યાન પણ પૂરું થાય છે આત્મારામ દરજીનું. એમાં જે પ્રેમ તત્વ છે એ આપણા ઘરમાં પણ આવે એના માટે પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞા છે કે સવાર અને સાંજે ઘરમાં આરતી કરો. કબીરજી કહે છે, જા ઘેર હરી કથા સંત નહીં મિજમાના, તા ઘેર જમરા ડેરા દેવે સાંજ પડે સ્મશાના. જેના ઘરમાં આરતી પાઠ પૂજા ન હોય, સંતોના પગલા ન હોય, કથા વાર્તા ન હોય, એ 10 કરોડનો બંગલો નથી, 10 કરોડનું સ્મશાન છે. શું છે? સ્મશાન. આપણે આપણા ઘરને સ્મશાન નથી કરવું. 2 ટાઈમ આરતી કરો. આપણે જે બનાવીએ એ ભગવાનને થાળ ધરાવો, કારણ કે ડિવાઇન વાઇબ્રેશન આવે, એમની દ્રષ્ટિ થાય. પ્રસાદમ કહેવાય છે. પ્રસાદ એ સર્વ દુઃખાની. તો એ જે પ્રસાદ તત્વથી આપણા ઘરમાં એકબીજાને સંપ વધે છે. અને આવી ભક્તિ હૃદયમાં આવશે તો આ કળિયુગના ચારે બાજુ મોટા મોટા બ્યુગલ ને નગારા પડઘમ વાગે છે, પણ આપણે આપણા કુટુંબને, આપણા સમાજને આપણે સુરક્ષિત રાખી શકીએ એવી પ્રમુખ સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના. અંતે આપણે સૌ ધૂનમાં જોડાઈએ. પહેલા આ 4 દિવસ પારાયણનો લાભ લીધો. આનું નામ વ્યાસપીઠ કહેવાય. હું બોલ્યો નથી, કારણ કે ગીતા કહે છે કે સ્મૃતિ પણ હું આપું છું અને વિસ્મૃતિ પણ હું આપું છું. એ ભગવાનની શક્તિ છે. એટલે જે બોલાવ્યું એમની કૃપાથી, મહારાજ અને સ્વામીની કૃપાથી બોલ્યા છે. અને બોલવાની વસ્તુ એવી છે કે એમાં કોઈ શબ્દ નીકળી જાય તો 4 દિવસમાં ભૂલે ચૂકે પણ મન કર્મ વચને કોઈને પણ કોઈ પ્રસંગ દ્રષ્ટાંત સાંભળવાથી કોઈ દુઃખ થયું હોય, કોઈની લાગણી દુભાણી હોય તો ક્ષમા આપજો. પરંતુ આ જે કથાનું તત્વ આપણા જીવનમાં ઉતરે એ પ્રાર્થના સાથે આપણે છેલ્લે ધૂન સ્મરણમાં જોડાશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ